ની અવરજવર ન કરવા માટે આજની કમિટીમાં સુઝાવ આવ્યો છે? કયા પ્રકારનો સુઝાવ હતો અને શું ચર્ચા કરવામાં આવી છે? ખારીકડ જે આપણે પહેલા ફેઝની અંદર જે રીડેવલપમેન્ટનું કામ લીધું છે તેમાં 5 તબક્કા આપણે રાખ્યા હતા અને એ 5 કોન્ટ્રાક્ટરો અલગ અલગ રીતે કામ કરતા હતા. ટોટલ જોવા જઈએ તો લગભગ 12.5 કિલોમીટર લાંબી ખારીકડ કેનાલનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે, ચાલુ છે અને પૂર્ણતાના આરે છે. લગભગ 1300 કરોડના ખર્ચે આપણે આ જે કામ છે એ આ લગભગ ડિસેમ્બર સુધી 4 જે તબક્કાનું કામ જે છે એ પૂરું થઈ જશે. 5મો તબક્કાનું જે કામ છે એ કદાચ 15 દિવસ લંબાય એવું છે, એટલે કદાચ 15 જાન્યુઆરી સુધીમાં એ પૂરું થાય. એટલે આ જે પૂરું થાય ત્યાં સુધી જે 12.5 કિલોમીટરનો જે આ રોડ છે તે નરોડાથી વિંજોલ ગેડા સુધીનો, ત્યાં ગાડી મોટા ડમ્પરિયાઓની અવર જવર વધી ગઈ છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે ડમ્પરોની અવર જવર વધી ગઈ છે, તો એને કંટ્રોલ કરવા માટેની રજૂઆત આવી છે કે એ શું કરી શકીએ. એટલે મેં સૂચના આપી છે કે જો વધારે પડતા ડમ્પરો ચાલતા હોય તો ત્યાં ગાડી એવું કંઈ કરે કે જે ડમ્પરો ત્યાંની સંખ્યા ઓછી થાય, કે કેવું કરી શકીએ એના માટેની મેં સૂચના આપી છે. જે નાગરિકોની રજૂઆત છે એ પ્રમાણેની સૂચના આપી છે કે ઝડપથી એ જોઈને અને જે કંઈ થતું હશે એ અમે ઘટતું કરશું. આ વિષય સીધી રીતે ટ્રાફિક પોલીસ સાથે સંકળાયેલો છે, તો એએમસી ટ્રાફિક પોલીસ સાથે સંકલનમાં રહીને આગળની કોઈ કાર્યવાહી કરશે? હા, અત્યારે મેં એ જ સૂચના આપી છે કે શું કરી શકીએ. એટલે જે અમારા સિટી અંદર છે એ એમની સાથે જે કંઈ ચર્ચા કરવાની હશે એ પોલીસની હશે, કે ટ્રાફિકની સમસ્યા જે છે એ ચર્ચા કરીને શું નિર્ણય કરો એ સંયુક્ત નિર્ણય જ આવવાનો છે. તાજેતરમાં રામવાડી તળાવમાં જે દબાણો દૂર કરવામાં આવ્યા તે મામલે પણ આજની કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે કે શું ચર્ચા અને શું નિર્ણય કરાયો છે? જે રામવાડી તળાવની વાત છે, ઈસનપુર વોર્ડમાં આવે છે, ત્યાં ગાડી હમણાં જ દબાણો બધા દૂર કર્યા છે. એટલે તળાવનું કામ જે છે ડેવલપમેન્ટ કરવાનું એ ઝડપથી હાથ ઉપર લેવાની સૂચના આપી છે. અને ફરતે જે વોલ કરવાની છે, એટલે કે જે દિવાલ કરવાની છે તળાવની ફરતે, એ પણ ઝડપથી ચાલુ થાય, જેથી કરીને જે ત્યાં તળાવની અંદર ફરીથી દબાણ ના થાય અને ફરીથી દબાણ તોડવા ના જવું પડે. એ અગમચેતી વાપરીને એ ફરતે દિવાલ કરવાનું સૂચના આપી છે કે ઝડપથી દિવાલનું કામ ચાલુ થાય અને ઝડપથી કન્સલ્ટન્ટની નિમણૂક કરીને એ તળાવને જે કંઈ ડેવલપમેન્ટ કરવાનું છે એ ઝડપથી કામ આગળ વધે અને ઝડપથી લોકોને એની ફેસિલિટી મળતી થાય, એ રીતની આજે સૂચના આપવામાં આવી છે. ઈસનપુર વોર્ડમાં આવેલી એક ટાંકીની પણ ફરિયાદ આવી હતી. શું ફરિયાદ હતી અને કેટલા સમય પહેલા ટાંકી બની હતી અને કેટલી વખત એનું સમારકામ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું? હમણાં જ લગભગ 10 મહિના પહેલા ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે ટાંકીની લીકેજની ફરિયાદની વાત નથી, પરંતુ નેટવર્ક નાખ્યું છે જે એમાં 4-5 વખત પાણી લીકેજની ફરિયાદો આવી હતી. એટલે એની તપાસ કરવાની સોંપી છે, કારણ કે જે કંઈક નેટવર્ક નાખ્યું છે એમાં લીકેજ થવું ના જોઈએ. તો કયા કારણથી લીકેજ થાય છે અને જે કંઈ કસૂરવાર હોય, જવાબદાર હોય, તો એને પેનલ્ટી પણ કરવાની મેં સૂચના આપી છે. અને જે કંઈ હોય આવતી કમિટીની અંદર એ જે આખો રિપોર્ટ છે એ લઈને આવે એવું સૂચના આપી.